નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક સૂચના બતાવી દઉં કે ગઈકાલના પ્રવચનની સાથે એક મેસેજ આવ્યો હશે. તરંગવતીના પ્રવચનો ફરી વખત શરૂ કરવામાં આવશે. હજારો લોકોએ આ પ્રવચનો પહેલા સાંભળ્યા હતા. હજી ઘણા લોકો નવા જોડાયા છે, એને આ પ્રવચન સાંભળ્યા નથી, અને જેને સાંભળ્યા હશે એને પણ અતિ આનંદ આવશે. એવી અદ્ભુત આ કથા છે. પ્રેમ, રોમાંચ, રહસ્ય, સંયમ, મર્યાદા, ઉત્તમતા, ખાનદાની, રૂપ, સૌંદર્ય, તીર્થંકર પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં બનેલી આ ઘટના. એમ થાય કે ફરી વખત આની ઉપરના સુંદરતમ પ્રવચનો કરવા જોઈએ. ઉપધાન તપની અતિ વ્યસ્તતા, એટલે રોજ પ્રવચન કરવાનો સમય નહીં મળે, કારણ કે ઉપધાન તપની અંદરમાં 3 થી 4 કલાકના પ્રવચનો રોજ થવાના, એટલે બિલકુલ સમયનો અભાવ રહેશે. અને લોકો 50 દિવસ સુધી, 55 દિવસ સુધી પ્રવચન વગર ન રહે, એટલા માટે આ તરંગવતીના પ્રવચનો શરૂ કરાવ્યા છે. સાથે લિંક પણ મોકલાવી છે. તમે એમાં પ્રવચનની અંદરમાં જોડાઈ શકો છો, બીજા લોકોને જોડી શકો છો. અને ઉપધાન તપની શુભ શરૂઆત 24 તારીખે થઈ જવાની. જે કેરી માટેની જે વાત કરેલી, સાધર્મિકોને જે કેરી ઘરની અંદરમાં વિતરણ કરવાની છે. ખૂબ લોકોએ સુંદર મજાનો લાભ લઈ રહ્યા છે. હજી પણ લાભ લઈ શકાશે. આ વખતે તો એવી ભાવના છે કે ખાલી ગુજરાત નહીં, બહારના પ્રદેશોમાં પણ ક્યાંકથી એવી સંસ્થાઓ સાથે કોન્ટેક્ટ કરી અને તે એરિયાના જે સિદ્ધાતા સાધર્મિકો હોય, અથવા તો તે એરિયાની અંદરમાં રહેનારા જે પણ સમણ સમણી ભગવંતો સ્થિરવાસ હોય, એમની આજુબાજુમાં જે કાયમી ઉપાસના હોય, ત્યાં પણ એક વ્યવસ્થા કરવાની ભાવના છે. એટલે જેને લાભ લેવો હોય તો હજી પણ લઈ શકો છો. એક વખત ફરી વખત પ્રવચનની સાથે આજે ઇમેજ મોકલવાની અંદરમાં આવી છે, એમાં ફરી વખત પણ લાભ લઈ શકો છો. આપણા પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો, આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનું વાવેતર, એક વિચારોનું અદ્ભુત બીજ આપણા મનની અંદરમાં, આપણા હૃદયની અંદરમાં એક નાખવાની કોશિશ કરે છે. આ વિચારો એવા છે કે એક વખત જો હૃદયની ભૂમિની અંદરમાં ગયા અને એને યોગ્ય વાતાવરણ જો મળી ગયું, તો આ વિચારોમાંથી સર્જાનારું એક વિશ્વ, આ વિચારોમાંથી ઉત્પન્ન થનારું એક અદ્ભુત દુનિયા, અને એના દ્વારા આપણને જિંદગીની અંદરમાં એવો પરમ સંતોષ, એવો પરમ આનંદ મળે. ઘણી વખત નથી હોતું, કેટલીક પલ આપણા જીવનમાં એવી જીવાઈ જાય છે ને કે એનો અફસોસ આપણને જીવનમાં થયા કરે. ક્યાં આવું બોલ્યો, શું કામ મેં આવું કર્યું, શું કામ મેં એની સાથે જીવાજોડી કરી, વાદ વિવાદ કર્યો, શું મળ્યું છેલ્લે મને? ઉજરડા મળ્યા, લાગણી ઘવાઈ ગઈ, દિલ તૂટી ગયું, સંબંધ તૂટી ગયા, પરસ્પરના જે પ્રેમ ભાવ હતા એ આખા ખતમ થઈ ગયા. ન બોલ્યો તો ચાલી જા, શું કામ મારે બોલવાની જરૂર હતી? આવું પાછળથી થાય છે, પણ એ પહેલેથી આપણને સમજણ મળી જાય. એના માટે આ મહાત્મા આવા નીતિ સૂત્રો આપણને સમજાવે છે, આવા નીતિ વાક્યો આપણને બતાવે છે. એમાં આપણે ગઈકાલે 109 નંબરનું સૂત્ર જોયું કે જેટલો પણ અધિકાર છે એ છેલ્લે બંધન અવસ્થામાં આપણને લાવે છે. હવે આજે 110 નંબરનું સૂત્ર એક અલગ જ દુનિયાની અંદરમાં આપણને વિચારતા કરી મૂકે એમ છે. આખું વિશ્વ જે ભાગે છે ને, સાધન સામગ્રીઓ જેટલી વધારે એટલું મારા જીવનમાં સુખ, જેટલી વસ્તુઓ મારી પાસે વધારે એટલું હું વધારે ફેમસ બનીશ. આજે શ્રીમંતોની દુનિયાને આ જ ચાલે છે. એકના બદલે 10 ગાડી એટલે વધુ શ્રીમંત, 10ના બદલે 20 ગાડી એટલે અતિ રીચ, એકના બદલે 2 ફેક્ટરી એટલે વધુ શ્રીમંત. જેટલી વસ્તુ વધારે, કપડાં વધારે, વસ્ત્રો વધારે, દાગીના વધારે, સંબંધો વધારે, જેટલું બધી વસ્તુ વધારે, તો વધારેની એક્સેસની દુનિયાની અંદરમાં જીવનારી આ દુનિયાને એક મહાત્મા અલગ વાત બતાવે છે કે દોસ્તો, એવું નથી કે અલગ દુનિયાની અંદરમાં જવા માટે તમારે વસ્તુઓ વધારવી પડે.
એના માટે આપણને સમજાવવા માટેનું આ 110 નંબરનું સૂત્ર બતાવ્યું છે. સમુદ્રસ્ય પીપાસાયામ કૂતો જગતી જલાની. એમ લાગે કે આ મહાત્માને કેવી રીતે આવો વિચાર આવતો હશે, કેવી રીતે આવા શબ્દો બનાવી દેતા હશે. કેટલા મોટો વિચાર અને કેટલા નાનકડા શબ્દોની અંદરમાં એમને સંગ્રહિત કરી લીધો, કેટલો કોમ્પ્લેક્સ કરી નાખ્યો, કેટલું માઇક્રો કરી નાખ્યું. સમુદ્રસ્ય એટલે સમંદર, પીપાસા એટલે તરસ, કૂતો એટલે ક્યાંથી, જગતી એટલે જગત અને જલાની એટલે પાણી. આનો મતલબ એ થયો સમુદ્રની તરસને छिपाવવા જગતમાં આટલું પાણી ક્યાંથી મળશે. એક સમુદ્ર છે, એને પાણીની તરસ લાગે છે એટલે એક પછી એક લાખો નદીઓ, કરોડો નદીઓ અંદરમાં ઠલવાઈ ગઈ, પણ સમુદ્ર હજી ધરાતો નથી. હજી લાવો, હજી મારે જોઈએ. સમુદ્રની ખાસિયત એ છે કે આટલું ભયંકર વરસાદનું પાણી, આટલી ધસમસતી નદીઓ, આટલી પૂરપાટ વહેતી જલરાશિ ભરેલી નદીઓ દરિયાની અંદરમાં ઠલવાય છે, પણ દરિયાની સપાટી ક્યારે વધતી નથી. એ જ દરિયો. તો આ મહાત્મા આપણને સમુદ્રનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે સમુદ્રની તરસને छिपाવવા માટે આ દુનિયાની અંદરમાં એટલું પર્યાપ્ત પાણી જ નથી કે જે સમુદ્રની તરસને छिपाવી શકે. એમ આપણને કહે છે કે આ દુનિયામાં કેટલાક માણસો સમુદ્ર જેવા છે, સાગર જેવા છે, સમંદર જેવા છે, સી જેવા છે કે એની તરસને छिपाવવા માટેનું જલ, અહીંયા જલાની એટલે લેવાનું છે પદાર્થો, મેટલ, સાધન સામગ્રી, વસ્તુઓ. સમુદ્ર એટલે માનવીનું મન લેવાનું. સમુદ્ર એટલે માનવના મનને ભરી શકે એવી આ દુનિયાની અંદરમાં એટલી વસ્તુઓ બની જ નથી. જેટલી આપો એટલી ઓછી લાગે. જેટલા પૈસા મળ્યા હજી વધારે જોઈએ, આટલા કપડાં મળ્યા હજી વધારે જોઈએ, પણ કેટલું જોઈએ એનું કંઈ માપ તો હોય કે ન હોય. આ સુધીમાં તમે એવું ક્યારે સાંભળ્યું કે આ ટોપ 10ની અંદરમાં રહેલા જેટલા પણ ધનપતિઓ છે, ધન કુબેરો છે, હમણાં તમે સમાચાર વાંચ્યા હશે ને 2-3 દિવસ પહેલાના સમાચાર કે હવે અંબાણી પરિવારને પાછળ રાખી અને અદાણી પરિવાર હવે એશિયાનો સૌથી ટોપ મોસ્ટ ધન કુબેર બની ગયા છે. સૌથી રીચ મેન એશિયાના અત્યારે અદાણી પરિવાર છે. થોડા વખત પહેલા અંબાણી હતા, હવે અદાણી આવ્યા, પછી પાછા અંબાણી આવવાના, પછી અદાણી આવવાના. આ ચેનલ ચાલ્યા જ કરવાની. તો હું તમને એમ પૂછું, શું એ પરિવારે ક્યારે એવી જાહેરાત કરી બસ બહુ કમાઈ લીધું, બહુ ધરાઈ ગયા? કેટલું કમાવાનું? આટલી તો જિંદગી છે નહીં કે આટલા કમાયેલા પૈસા અમે જીવનની અંદરમાં ખાઈ શકીએ. બસ હવે બીજાને વારો આપીએ છીએ. આવો બીજા પણ આ બજારની અંદરમાં આવો, તમે પણ કમાણી કરી શકો. અમે હવે નિવૃત્ત બનીએ છીએ. કોઈ છે એવું નિવૃત્ત બનનારું? જિંદગીના અંતિમ શ્વાસ સુધી માણસ લોભના રસ્તે ભૂતની જેમ ભાગે છે, ભૂતની જેમ. એમ લાગે કે જાણે કશું મેળવ્યું જ નથી આ જિંદગીની અંદરમાં. રાજગૃહમાં મમ્મણ શેઠ હતો ને, જ્યારે મમ્મણ શેઠ ધસમસતી નદીની અંદરમાં પોતડી મારી તણાતા લાકડાને જ્યારે પકડવા માટે જાય છે અને પાણીના પ્રવાહની અંદરમાં જે રીતે ખેંચાય છે અને જે રીતે પાણીના પ્રવાહથી બચવા સ્ટ્રગલ કરે છે અને તણાતા લાકડાને પકડવા માટેની જે કોશિશ કરે છે ને, ત્યારે ચેલના રાણી સૈનિક રાજાને કહે છે, ઝરૂખામાં બેઠી બેઠી આ જોવે છે, નદી કિનારે મહેલ હતો, અને પોતાના સ્વામીનાથને કહે છે, તમે આવા રાજા કે તમારા નગરની અંદરમાં આવા એક વયોવૃદ્ધ વ્યક્તિને મોતની પરવા નથી, અને કેવો ગરીબ હશે, કેવો ભિખારી હશે, કેવો બચારો દરિદ્ર હશે કે એને આવા ધસમસતા નદીના પાણીના પૂરની અંદરમાં જાનની પરવા કર્યા વગર એક લાકડું લેવા માટે આવી કોશિશ કરે છે. તમે એને સુખી કરો. સાહેબ તમે રાજા છો, તમારા નગરમાં આવું દુઃખી માણસ ન ચાલી શકે. ત્યાં સુધી સૈનિક રાજાને ખબર નથી કે આ કોણ છે. બરોબર તપાસ કરાવડાવી. બીજા દિવસે અભયકુમાર મંત્રીને એના ઘરે મોકલ્યા. ભાઈ ગરીબના ઘરે જઈ આવો અને પૂછી આવો તમારે શું જરૂર છે, અને આપણા રાજ્ય તરફથી બધી જ એને ભોજન સામગ્રી બધી એની વ્યવસ્થા કરી આપો. અને જ્યારે એના ઘરે જઈને જ્યારે અભયકુમાર મંત્રી આવ્યા ને, ત્યારે સૈનિક રાજા પૂછે છે કે બેટા થઈ ગયું બધું કામકાજ, પતી ગયું? ત્યારે અભયકુમાર કહે છે કે પિતાજી, એના રાજા પણ હતા અને પિતાજી પણ હતા. પિતાજી તમને શું વાત કરું, એના મહેલને જોયા પછી એમ થયું કે આપણે તો ઝૂંપડીની અંદરમાં રહીએ છીએ. અને સૈનિક રાજા ઊભા થઈ ગયા, બેટા શું વાત કરે છે આ માણસ, આપણા કરતાં પણ તવંગર, આપણા કરતાં પણ સુખી. સાહેબ હું જ્યારે એને પૂછવા માટે ગયો ને, ત્યારે મને એને ભોયરાની અંદરમાં હીરા માણેક રત્નના જે ઢગલા બતાવ્યા, અને એના ઘરની અંદરમાં એક રત્નનો બરડિયો છે, ખાલી થોડા રત્નો ખૂટે છે, એના માટે આવી બધા કોશિશ કરે છે. સાહેબ એના જે જઘારા મારતા રત્નો,
એના તેજસ્વી જે હીરા માણેક મોતી, પિતાજી આપણે તો કદાચ એની સામે દરિદ્ર કહેવાય. મગધ દેશનો સમ્રાટ જેની સામે દરિદ્ર ગણાય એવી આ વ્યક્તિ જિંદગીભર માટે ભિખારી તરીકે રહ્યો છે. ચોરા અને વાલ ખાધા છે. પોતળી સિવાય કોઈ કપડાં નથી પહેર્યા. પોતળી એટલે ધોતિયાથી પણ ટૂંકું વસ્ત્ર. જિંદગીભર ફરવા નથી ગયો, લગ્ન નથી કર્યા. પરિવાર થાય તો ખર્ચા વધે, અને આખી જિંદગી મહેનત કરીને છેલ્લે મરીને મમ્મણ શેઠ 7મી નરકની અંદરમાં રવાના થઈ ગયા. શું કરવાની સંપત્તિ? આજે આ સ્વિસ બેંકની અંદરમાં કરોડોની અબજોની ખરબોના ખરબો રૂપિયા પડ્યા છે. મિલિયન બિલિયન અને ટ્રિલિયન પૈસા પડ્યા છે. હવે જેના પૈસા પડ્યા છે ને બધા 2 નંબરી પૈસા. એનો જાહેર હિસાબ તો ઘરમાં રખાય નહીં, કોઈને બતાવી ન શકાય. અચાનક એ માણસનું પ્રાણ પંખેરું ઉડી જાય એટલે સ્વિસ બેંકમાં રહેલા અબજો અને ખરબો અને મલ્ટી મિલિયન પૈસા એ બધા જેના હાથમાં એના સાથમાં, બસ પતી ગયું. એવા કેટલાય રાજનેતાઓ અચાનક વિમાન ક્રેશ થાય અને ગુજરી જાય, રોડ અકસ્માતમાં ગુજરી જાય, એટેક આવે અને ગુજરી જાય, અને એ પોતાની મિલકત પોતાના પરિવારને બતાવવા પણ નથી રહેતા, અને આખી જિંદગી પૈસા ભેગા કરી ગયા. કેમ આવું થાય છે? બસ આ નીતિ વાક્યમનું ગ્રંથકાર મહાત્મા આપણને કહે છે, સમુદ્રસ્ય પીપાસાયામ કુતો જગતી જલાની. અરે સમુદ્રને જ્યારે પાણીની તરસ લાગે ને, પીપાસા લાગે, સમુદ્રને જ્યારે તરસ લાગે તો એને छिपाવવા માટે જગતમાં પાણી ક્યાંથી લાવવું? ભાઈ આખી દુનિયાની નદીઓ ઠલવાઈ ગયા પછી પણ જ્યારે સમુદ્ર ધરાતો નથી તો એને એક પાણીનો ગ્લાસ પીવડાવી દેશો અને પાણીની તરસ छिपाઈ જવાની? એને તમે 2-4 શરબતના ગ્લાસ પીવડાવી દેશો, એની પીપાસા छिपाઈ જવાની? જે સમુદ્ર લાખો નદીઓથી ધરાયો નથી એના માટેનું જલ ક્યાંથી લાવવાનું? આ સમુદ્ર એટલે આપણું મન લેવાનું છે. દુનિયા માટે સમુદ્ર કોઈ પણ હોય, આપણા માટે સમંદર એટલે આપણું મન છે. અને અહીંયા જલ એટલે પદાર્થ, મેટલ, વસ્તુઓ, સાધન, સામગ્રી, પૈસા, જીવન જરૂરિયાતની વસ્તુઓ, ઘર, પરિવાર, દુકાન, આ બધી જ વસ્તુઓ આવે છે જલની અંદરમાં. મનને જ્યારે લોભની તરસ લાગે છે તો એટલી વસ્તુઓ ક્યાં છે કે તમે એને મનને તૃપ્ત કરી શકશો? એટલે મનને તૃપ્ત કરવા ગયા ને તો જિંદગીભર માટે આપણે દોડધામ કરવી પડશે. મન ક્યારેય નહીં ધરાય, મન ક્યારેય પણ શાંત નહીં થાય. ખાબોચિયાની તરસને કૂવો छिपाવી શકે એક વખત, ખાબોચિયાની તરસને કૂવો छिपाવી શકે. કૂવાની તરસને छिपाવવા માટે તલાવ સક્ષમ છે, તલાવની તરસને छिपाવવા માટે નદી સમર્થ છે, નદીની તરસને छिपाવવા માટે સાગર સમર્થ છે. પણ સાગરની તરસને छिपाવવા માટે કોણ સમર્થ છે? જે નદી બધાની તરસ छिपाવી શકે, સેંકડો કૂવા, તલાવ, ખાબોચિયા, સરોવર આ બધાને ભરી શકે છે, એ સમંદરની અંદરમાં નદીઓ ઠલવાઈ ગઈ અને હજી પણ જ્યારે એને પાણીની તરસ લાગે છે, પીપાસા લાગે છે, તો પછી એની તરસને શાંત કોણ કરશે? કોઈ નથી કરી શકતું. એટલે મન એક એવો ખાડો છે કે જેનું કોઈ તળિયું નથી. મન એક એવું આસમાન છે એનો કોઈ અંત નથી. મન એક એવો સાગર છે જેનું કોઈ મધ્ય બિંદુ નથી. મન એક એવી લાઈન છે જેનો કોઈ છેડો આવતો જ નથી. ચાલ્યા જ કરો. મન ક્યારે ધરાશે નહીં. મનને પૂછ્યું ને, બસ મળી ગયું ને, હવે શાંતિ ને? નહીં, હવે મને પેલું જોઈએ, હવે મારે આ જોઈએ, હવે મને આ ચીજ જોઈએ. નવી ચીજો, આકર્ષક ચીજો, એટ્રેક્ટિવ ચીજો, આ બધી ચીજો આપતા જાઓ અને મન ક્યારે ધરાતું જ નથી. એટલા માટે મહાત્મા કહે છે કે સમુદ્રની તરસને छिपाવી શકે એટલું જલ આ ધરતી ઉપર નથી. સમુદ્રને વળી કેવી રીતે छिपाવી શકાય? લાખો નદીઓ અંદરમાં ગયા પછી પણ નથી જેની તરસ छिपाવી શકી, તો એવા સમુદ્રને કેવી રીતે તરસની તૃપ્તિ કરાવી? એવી જ રીતે અનંત ભવની અંદરમાં અનંત સુખ ભોગવ્યા પછી પણ મનને હજી એમ થાય છે કે હજી એકવાર લગ્ન કરી લઉં, એકવાર આ સુખ માણી લઉં, એક વખત તો ફરવા માટે જઈ આવું, એક વખત તો આમ કરી લઉં, બસ એક વખત મને કરવા દો. અત્યારે ઉદ્ધાનની જે વાત ચાલે છે ને, 24 તારીખ સુધીમાં ઉદ્ધાન થવાના, એટલા બધા લોકોના એવા પ્રકારના ફોન આવે છે કે ગુરુદેવ ઉદ્ધાન તો નક્કી કર્યા હતા, હવે બહારગામ ફરવા જવાનું આવ્યું છે, આ વખતે નક્કી થયું છે, અચાનક જ નક્કી થયું છે, ઉદ્ધાન નહીં થાય. હું એને કહું છું કે ઠીક છે, તમારી મરજી, અમારે કંઈ પરાણે ઉદ્ધાન નથી કરાવવા. તમને તમારી આરાધના કરવાની ગરજ હોય તો જ ઉદ્ધાન કરાવવા છે. પણ દોસ્ત, સંસારની અંદરમાં કેટલું બધું રખડીને આવ્યા.
અનંતકાળ ભમતા ભમતા આવ્યા છીએ, 84 લાખ યોનિની અંદરમાં ભમતા ભમતા આવ્યા છીએ. પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજી ન આવ્યો છેડલો રે. જ્ઞાન વિમલ સુરીજી ભગવાન મહાવીરના સ્તવનમાં વ્યથા વ્યક્ત કરે છે કે ભગવાન પરિભ્રમણ અનંતા પરિભ્રમણ કર્યા, હજી એનો છેડો નથી આવતો. પ્રભુ ક્યારે છેડો આવશે? આનો અંત ક્યારે આવશે? ક્યારે આ સંસારના પરિભ્રમણનો અંત આવવાનો? આટલું બધું ભમીને આવ્યા છીએ અને સામે આવી મજાની ઉદ્ધાન તપની આરાધના કરવા મળે છે. 47 દિવસના ઉદ્ધાન અને 7 દિવસનું ફરવા માટે જવાનું આવે એટલે આરાધના કેન્સલ અને વિરાધના મંજૂર. એક જણાએ તો એવી વાત કરી કે મારા તો લગ્ન નક્કી થયા છે, પછી મારો સાસરી પક્ષ છે ને એમ કે તારું શરીર સુકાઈ જાય, પછી તું દુબળી પટલી થઈ જાય, પછી હવે એના લગ્ન છે 1 વર્ષ પછી, 8-9 મહિના પછી લગ્ન છે. તું એને કહું છું કે તું 8-9 મહિનામાં શરીર તારું વધવાનું જ નથી. કેવી બાલિશ વાતો છે. એટલે એમ લાગે કે આ બધા છે ને સમુદ્ર જેવા છે. આ મન આવું જ છે, એ ક્યારે તૃપ્ત નહીં થાય. કેટલા લોકોના લગ્નોમાં જઈ આવ્યા, હજી લગ્નમાં જવું પડે. કેટલા વ્યવહારોમાં જઈ આવ્યા, હજી પણ. તો આત્મા આરાધના ક્યારે કરશો? જિંદગી બધી બીજાના માટે જીવ્યા કરશો? શું પોતાના માટે જિંદગી ક્યારે પણ નહીં જીવવાની? શું પોતાના માટે ક્યારે જિંદગીનો સમય નહીં કાઢવાનો? લગ્ન બીજાના, ફરવા માટે બીજા માટે જવાનું, પિયરમાં બીજાના માટે જવાનું, કોકના મનને ખુશ રાખવા માટે ઉપદાન કેન્સલ રાખવાના. તો હું તમને કહું છું, પોતાના માટે જિંદગી ક્યારે જીવવાની? ક્યારે તમે તમારા માટે જિંદગી જીવવાની શરૂઆત કરશો? ક્યારેક તો કરવી પડશે ને. આ સંસારો તમને દોડાવ્યા જ કરશે. આ મન છે, ક્યારે પણ તૃપ્ત થયું નથી અને થવાનું પણ નથી. બિલકુલ નથી થવાનું. ગમે એટલી સાધન સામગ્રી, વસ્તુઓ, પદાર્થો, મેટલ કેટલું પણ આપો, મન એમ કહેશે હજી પણ લાવો, હજી પણ ઓછું છે. આ અબજોપતિઓ કદાચ 10 પેઢી ચાલે એટલું ધન કમાઈને બેઠા છે. હવે ન કમાય તો પણ ચાલે, પણ ખબર નહીં શું લોભ લાગ્યો છે, શું રોગ લાગુ પડ્યો છે. સમુદ્રની તરસ કેવી રીતે छिपाવી શકાય? જરા એ તો કહો. બીજી રીતે કેવું હોય ને તો આખી દુનિયાને ફળ આપે છે વૃક્ષ, પણ વૃક્ષને જ્યારે ભૂખ લાગે ત્યારે શું કરવાનું? એની ભૂખને કોણ શાંત કરી શકે? બસ એના જેવું છે. પાણી આખી દુનિયાને સાફ કરી શકે, પણ જલ કે મારે પોતાને સ્વચ્છ થવું છે તો શું કરવાનું? બસ એમ જેમ આપણે વિચારતા રહી જઈએ ને, સેમ એની જેમ આ બની શકે છે કે પાણીની સમુદ્રની પીપાસા છીપાઈ શકે એટલું પાણી નથી. એટલે મનના અતૃપ્ત રહેવાના સ્વભાવને બરાબર જાણી લેવો જોઈએ અને એને તૃપ્ત કરવાનો જે પ્રયાસ છે ને એની ઉપર પૂર્ણ વિરામ મૂકી દો. વરના આખી જિંદગી દોડશો, મન ક્યારે ધરાશે નહીં. મન તો રોજ નવી ઈચ્છા કરવાનું. આ કપડાં હવે તો આવી ગયા, પણ હવે બજારમાં નવા પણ આવ્યા છે, હવે એ લાવો ને. હવે એક લેટેસ્ટ કાર લઈ આવ્યા, છેલ્લામાં છેલ્લી કક્ષાની આ કાર છે, અત્યારની સૌથી આધુનિક કાર. એ આવી ગઈ, મનને શાંતિ થવાની. વળી પાછી નવી એડવર્ટાઇઝ, કોઈક નવા મેગેઝિનમાં વાંચ્યું કાર માટેનું, એટલે વળી પાછી નવી ખણજ પેદા થવાની. એટલે ફરી વખત મનના અતૃપ્ત થવાના સ્વભાવને બરાબર જાણી લઈ એને તૃપ્ત કરવાના પ્રયાસો ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું, એનું નામ છે મન ઉપરનો વિજય. ક્યાં સુધી મનથી પરાજય પામ્યા કરશો? ક્યાં સુધી મન ચાબુક મારીને આપણે દોડાવ્યા કરશે? એની મરજી મુજબ આપણે દોડાવ્યા કરે. અહીંયા પણ જાઓ, આ પણ લાવો, આ પણ જોઈ આવો, આ પણ ખાઈ લો, આના પણ લગ્નમાં જઈ આવીએ, આપણે આ ચીજ પણ જોઈ લઈએ. પણ કેટલું જોવાનું, આવા કેટલું ખાવાનું, કેટલું પીવાનું, કેટલું પહેરવાનું, કેટલા લોકો સાથે રહેવાનું, બહુ બધું થઈ ગયું. હવે આપણે નિવૃત્તિના માર્ગે આવીએ. નહીં આવવા દે, મન નહીં આવવા દે. આપણે પોતે જ ભરચક કોશિશ કરવી પડશે. આવા બધા નીતિ વાક્યોને યાદ કરવા પડશે કે સમુદ્રસ્ય પીપાસાયામ કુતો જગતી જલાની. સમુદ્રની તરસને छिपाવવા માટે આ જગતની અંદરમાં પાણી નથી, એટલું પાણી નથી કે સમુદ્રની તરસ छिपाઈ જાય. એમ એટલી સાધન સામગ્રીઓ સંસારમાં નથી કે જેનાથી મન તૃપ્ત બની જાય. એક રાજાના દરબારની અંદરમાં એક સંત ગયા, જાણવા જેવી કથા છે. અને સંત ગયા ને સંતે બહુ અદ્ભુત ઉપદેશ આપ્યો. એમની વાણી, એમની બોલવાની સ્ટાઇલ, એમની જે કહેવાનું કન્ટેન્ટ, રાજા એટલો બધો ખુશ થઈ ગયો. સાહેબ માગો એ આપવા તૈયાર છું, મારે આપને કંઈક આપવું છે, બસ આપ માગો મારી પાસે. અચ્છા, તું મને આપી શકીશ? અરે સાહેબ, રાજા છું, શું ના આપી શકું? આપ મને જેવો તેવો સમજો સાહેબ, મોટો રાજા છું, તો મારું એક પાત્ર મને ભરી આપીશ? અરે સાહેબ, હું કેટલા લોકોના પેટ ભરું છું, કેટલા લોકોના ઘર ભરું છું, તમારું એક પાત્ર નહીં ભરી આપો? ઠીક છે. અને
સંતે પોતાની જોડીમાંથી એક પાત્ર લીધું, બે હાથની અંદરમાં સંતાડ્યું, ઉપરનો ખાલી થોડો ભાગ ખુલ્લો રાખ્યો અને કીધું કે બસ આ મારું પાત્ર છે ને એને તું મને ભરી આપ, બીજું કાંઈ નથી કરવું. રાજા કે એમાં શું મોટી વાત છે, ચલો એ ખજાનામાંથી સોનામોર મંગાવો. સોનામોર મંગાવી નાખતા જ ગયા, ભરાવાની વાત જ નથી. રાજાને એમ કે હમણાં ભરાશે. માની શકશો, રાજાનો આખો ખજાનો અંદરમાં ગયો, છતાં પણ ખાલી ને ખાલી. એટલે હવે પૂછે છે કે સાહેબ આ શું છે? કોઈ જાદી વસ્તુ છે, જાદુઈ? કોઈ દિવ્ય વસ્તુ છે? કોઈ ચમત્કારિક વસ્તુ છે? અને સંતે બે હાથ ખોલ્યા અને બતાવ્યું, દેખ લે, આ માનવની ખોપડી છે. આ માનવની ખોપડીની અંદરમાં દેવતાઓના, ઇન્દ્રોના, વિશ્વભરના ધનપતિઓના, આ વિશ્વના બધા જ કપડાં, બધી જ વસ્તુઓ, બધી જ ગાડીઓ, બધા બંગલા, બધા ઘર, બધી જ વસ્તુઓ તમે અંદરમાં નાખો, છતાં પણ એને એમ લાગશે કે હજી પણ જગ્યા છે મારામાં, હજી પણ મારી અંદરમાં આવી શકશે, હજી પણ મને આપો. પછી રાજાને સંત કહે છે કે રાજન, બસ તને ખાલી મારે ઉપદેશ આપવો હતો કે આ મનની ઈચ્છાને પૂરી કરવા જો તું ગયો ને, તારી જિંદગી પૂરી થઈ જશે, પણ મનની ઈચ્છા પૂરી નહીં થાય. એટલે મનના અતૃપ્ત રહેવાના સ્વભાવને જાણી લેજો. મન હંમેશા અતૃપ્ત જ છે, એને આપશો ગમે એટલું ઓછું પડવાનું. એટલે અનિવાર્ય અને આવશ્યક વસ્તુઓનો ઠીક છે એ આપણે જીવનમાં લાવવી પડે, પણ જે આકર્ષક વસ્તુઓ છે ને એની પાછળ નહીં ભાગો. જે અનિવાર્ય છે અને આવશ્યક છે એટલી વસ્તુઓ માટે દોડવાનું બસ. જો કપડાં પહેરવા એ અનિવાર્ય છે અને આવશ્યક છે. અમે સાધુ જીવનમાં છીએ ને, તો અમારે પણ ગોચી પાણી તો વાપરવા જ પડે છે, તો જ આ પ્રવચન કરી શકાય. રોજ તો ઉપવાસ નથી થવાના. એ કે પૂર્વના મહાપુરુષો જેવા શરીર નથી કે એવા મન નથી કે રોજ ઉપવાસ કરી લઈએ. એટલે ગોચી પાણી તો જવાનું જ હોય, પણ કેટલું લાવે ખબર છે? જેટલું જરૂરી છે એટલું, જેટલું અમારે વાપરવાનું છે એટલું. અનિવાર્ય અને આવશ્યક આટલી વસ્તુઓ, બસ એટલી વસ્તુઓની ખાલી એક લિસ્ટ બનાવી દો કે જિંદગીમાં આટલી વસ્તુઓ જોઈએ છે અને કેટલી વસ્તુઓ વગર ચાલી શકે એમ છે. બસ પછી એ સિવાયની જેટલી આકર્ષક વસ્તુઓ છે ને એની પાછળ ભાગવા માટે જશો, સરવારે નિષ્ફળતા સિવાય કશું જ મળશે નહીં. છેલ્લે નિષ્ફળતા આવીને ઊભી રહી જશે. અને હજી આગળ બતાવી દઉં, આપણા આ જીવનનો અતિ કિંમતી સમય, આપણી જાતને આજે એક સવાલ પૂછીએ આપણે કે આપણી જિંદગીનો અતિ કિંમતી સમય શેમાં વધારે ખર્ચાય છે? શરીરની જરૂરિયાત પૂરી કરવામાં કે મનની ઈચ્છાઓ સંતોષવામાં? શાંતિથી વિચારી લેજો. આ જીવનનો અતિ કિંમતી સમય, જીવનનો કિંમતી સમય વધુમાં વધુ ક્યાં વપરાય છે? શરીરની જરૂરિયાતો પૂરી કરવા પાછળ કે મનની ઈચ્છાઓને સંતોષવા પાછળ? શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલી વસ્તુઓ જોઈએ? ચલો, શરીરની જરૂરિયાત વસ્તુ કેટલી? એક જોડી કપડાં, એક દિવસ માટે વાત કરું છું, એક જોડી કપડાં, સવારના પહોરમાં નાસ્તો કરવા માટે થોડું દૂધ, થોડો ગરમ નાસ્તો, થોડા ખાખરા વગેરે, બપોરે 2-3-4 રોટલી, થોડુંક શાક, ભાત, એકાદ મીઠાઈનો ટુકડો એકાદ, સાંજે જે દૂધ, ચા વગેરે જે પણ ફરસાણ, ભાખરી, ખીચડી, કઢી, બરોબર? આટલું છે ને શરીરની જરૂરિયાત. પણ હવે દિવસ રાત જે દોડધામ ચાલે છે ને, એ શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી દોડતા, મનની ઈચ્છાઓને સંતોષવા પાછળ દોડીએ છીએ. હવે શરીરની જરૂરિયાતો એકવાર પૂરી થઈ જવાની, પણ મનની ઈચ્છાને શું? એટલે એક વાત યાદ રાખજો, જગતને જીતવાને બદલે જે મનને જીતે છે એ સિકંદરોનો સિકંદર છે. જગતને જીતવાના બદલે જે મનને જીતી લે છે. મનને જીતવું એટલે મનના અતૃપ્ત થવાના સ્વભાવને જાણી લેવો અને એને તૃપ્ત કરવાથી દૂર રહેવું. એવા પ્રયાસો ઉપર પૂર્ણ વિરામ મૂકી જ દેવાનું. મનની ઈચ્છા ક્યારે પૂરી નહીં થાય એને અધૂરું જ રાખો. એને ભલે માગ્યા કરે, નહીં મળે ભાઈ, તને આ આપીશ તો વળી પાછું બીજું માગશે, હજી બીજું જોઈએ, હજી વધારે જોઈએ, અને આ ચક્કરનો ક્યારે અંત જ નહીં આવે. અને એવા 20 ચક્રની અંદરમાં આપણે ઘુમરાતા રહીશું ને કે જીવનમાંથી ક્યારે ઉદ્ધાર જ નહીં થાય. એટલા માટે આટલું નક્કી કરીએ, શરીરની જરૂરિયાત પૂરી કરવાની, મનની ઈચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન નહીં કરવાનો. એ કરવા માટે ગયા તો પછી જિંદગીનો અતિ મહત્વનો સમય ખર્ચાઈ જવાનો. આજની લાઈફસ્ટાઈલ જો, આજની લાઈફસ્ટાઈલ આ જ છે. કેટલા કપડાં ઘરમાં પડ્યા છે. શ્રીમંતોના ઘરમાં ક્યારેક પગલાં કરવા જવાનું થાય
ક્યારેક ક્યારેક એમના ઘરમાં ગોચી માટે ક્યારેક વાપરવાનું થાય, એના બાથરૂમમાં ક્યારેક અમારા માટે જવાનું થાય, એના ઘરના રહેલા કપડાં, વસ્ત્રો, સાબુન, બધી વસ્તુઓ જોઈએ ને એમ થાય કે આ માણસને હવે 10 વર્ષ સુધી એક પણ વસ્તુ નવી લાવી નહીં પડે. પણ શોપિંગનો જે રોગ લાગુ પડ્યો છે, દિન દાડે શોપિંગ કરવા નીકળી પડે. નવી વસ્તુઓ આવી છે, નવી ચીજ આવી છે, એકબીજાને ડેટા પાસ કરે, એકબીજાને ન્યૂઝ આપે, એકબીજાને સમાચાર મોકલાવે. ખબર પડી આ દુકાનમાં આ નવો માલ બહુ સારો, જો હું તો લઈ આવી છું, હું તો લઈ આવ્યો છું, જો આવો સરસ છે, હું તને વોટ્સઅપમાં મોકલું છું, તું પણ લઈ આવ, મળે છે, હજી સ્ટોક છે, ઓલરેડી ઘરમાં પડ્યું છે, કશી જ જરૂર નથી, બસ નવું છે ને અને સારું છે ને એટલે આપણે લઈ આવીએ. એક સમય એવો હતો કે જરૂરી છે માટે લેવા માટે નીકળતા હતા, હવે જરૂરી છે એમ નહીં, બસ નવું છે ને બજારમાં નવું આવ્યું છે એ આપણા ઘરમાં હોવું જોઈએ, આપણા ઘરમાં રહેવું જોઈએ. હમણાં મને એક ભાઈ મળ્યા હતા, એ ભાઈ એમ બોલ્યા કે ગુરુદેવ હમણાં છે ને એક મારું વર્ષોનું ડ્રીમ હતું, સપનું હતું, એક મારી વર્ષોની ઈચ્છા હતી. હમણાં મુંબઈથી એક ભાઈ મળ્યા, એની વાત સાંભળીને મને હસવું આવ્યું. એને એન્ટિક પીસ ચીજો માટે, ઘરની અંદરમાં શોભા વધારવા માટે, એન્ટિક પીસને ઘરમાં લાવવા માટે ઓછામાં ઓછા 1,00,000 થી 2,00,000 રૂપિયા વાપરી નાખ્યા. મેં કીધું ભલા માણસ, તે મને 2,00,000 રૂપિયાનું કીધું હોત ને હું તને એવી જગ્યાએ લાભ અપાવડાવત કે તને 200 વર્ષ ભવ સુધી તને પુણ્ય બંધાયા કર. આ બધી એન્ટિક ચીજો ઘરમાં લાવીને શું કરવાની? સાહેબ મારું પહેલાં વર્ષોથી ડ્રીમ હતું, હવે મારી પાસે પૈસા આવ્યા, હવે તાકાત આવી. તમે તમારું સપનું આવું જ હતું? તમને એ સપનું નહોતું કે ઉદ્ધાન કરાવું, છરીપાલી સંઘ કાઢવું, 99 યાત્રા કરાવું, એક મહાત્માને પદવી અપાવું, એક જણાનો આખો દીક્ષાનો લાભ લઈ લઉં, એક સાધર્મિકને લાભ અપાવડાવું, અથવા તો આવા સાધર્મિકોને જે કેરીનું વિતરણ થતું હોય એમાં હું લાભ લઉં? આવું તમારું ડ્રીમ ક્યારેય પણ નથી હોતું કે જે સાધર્મિકોના ઘરની અંદરમાં કેરી નથી પહોંચતી, જે આપણા સાધર્મિકોને કેરી સિઝનની અંદરમાં પેટ પૂરતી ખાવા નથી મળતી, તો ચલો આપણે એવું કેમ વ્યવસ્થા ન કરીએ કે આપણા જરૂરિયાત જેન્યુન એકદમ કામના પરિવારોના ઘરની અંદરમાં આવી કેરી પહોંચે, સાધુ સાધ્વીજીના ભગવંતોને લાભ મળે આપણને, તો આપણા પૈસા લેખે લાગે. આવા તમારા ડ્રીમ, બસ મારા ઘરમાં આ વસ્તુ હોવી જોઈએ, આવું ડેકોરેશન ઘરમાં હોવું જોઈએ, આવી ચીજ ઘરની અંદરમાં હોવી જોઈએ. 1,00,000 2,00,000 રૂપિયાના ધુમાડા કરી દેનારા માણસો, એને શું સમજાવું કે આ બધી મનની તરસ છે, આ બધી મનની ભૂખ છે. મેં ભાઈને સમજાવ્યા ને, ભાઈ સમજુ છે, એકદમ સરળ સમજું, એને ભૂલ સ્વીકારી. વિવેકી ભાઈ હતા, કાન પકડ્યા, ગુરુદેવ ભૂલ થઈ ગઈ, હવે આપે સાચો રસ્તો બતાવ્યો, હવે સમજણ આવી ગઈ. પણ આવા તો કેટલાય લોકો હશે કે જે અમે જાણતા પણ નથી, એમને પણ નથી જાણતા. ચલો આ સાબક તો અમારા ભગત હતા એટલે એને વાત કરી તો એને સાચો રસ્તો મળ્યો. પણ આવા તો દુનિયામાં શોપિંગના એવા રાજાઓ નીકળ્યા છે ને, બસ શોપિંગનું નામ પડે એટલે થેલીઓ લઈને નીકળી પડે બપોરના સમયની અંદરમાં, અને મોલની અંદરમાં ઓલી રેકડીમાં વસ્તુ નાખ્યા જાય, રેકડી આગળ વધતી જાય અને બિલ ફડાવતા જાય. કેટલાય ગરીબો અને લોકો સીધાય છે, આવા કેટલાય સાધર્મિકો કેરી વગરના રહી જાય છે, અને આપણે બિનજરૂરી ખર્ચાની અંદરમાં જિંદગી નીકળી જાય છે. એટલે આ મહાત્મા આપણને સમજાવે છે કે દોસ્ત, સમુદ્રની તરસને छिपाવી શકે એટલું પાણી આ દુનિયાની અંદરમાં નથી. કેવી રીતે પાણી લાવશું સમુદ્રની તરસ छिपाવવા માટે? એવી જ રીતે મનની તૃપ્તિ કરી શકે, મનના સમુદ્રને શાંત કરી શકે એટલી પદાર્થોની આઇટમ, એટલી ચીજ, એટલી વસ્તુઓ, એટલી વેરાયટી, એટલી સામગ્રીઓ ક્યાંથી લાવશો? કેવી રીતે મળશે? એ તો વિચારી શકો. આના કરતાં મનના અતૃપ્ત થવાના સ્વભાવ ઉપર પૂર્ણ વિરામ મૂકી અને આપણે મનને તૃપ્ત કરવાના બદલે બીજા રસ્તાની અંદરમાં ચાલી જવું જોઈએ, વરના આખી જિંદગી આની અંદરમાં ખર્ચાઈ જવાની. આવા કેટલાય મમ્મણો આજે હશે કે જે આ લોકો ધસમસથી નદીમાં જેમ મમ્મણ ગયો ને એમ આ લોકો પણ બજારની અંદરમાં તૂટી પડે, બજારની અંદરમાં જાય, દિવસ રાત એક કરે. એવા લોકો જોયા છે કે મહિનાઓ ટૂરની અંદરમાં રહે, અહીંયા પરિવાર બચારો સીધાય, ઘરમાં દીકરીઓ, પત્ની, દીકરાઓ ઘરમાં એકલા હોય અને એના કારણે ઘરમાં બીજા કેટલાય ન્યુસન્સ થતા હોય. બસ પૈસા કમાવા છે અને આ બાજુ પૈસા કમાઈ લેશે અને જિંદગી લગભગ પૂરી થવાની અંદરમાં આવે છે. એવા રોગનો ઘેરાઈ જાય છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.